ભરૂચ જિલ્લામાં તાજેતરમાં ફૂંકાયેલા મિની વાવાઝોડા અને વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। સતત ત્રીજા દિવસ સુધી માવઠું વરસતા ખેડૂતોએ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો હતો। ત્યારે ભરૂચ જિલ્લા ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। ખેતીવાડી વિભાગની 55 ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં 6 થી 7 દિવસ સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લામાં કુલ 28,820 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે પૈકી 1750 હેક્ટરમાં નુકસાન થયું હોવાનો અંદાજ બહાર આવ્યો છે। આમ 33% જમીનમાં ખેતીના પાકને માવઠાના કારણે નુકસાન થયું છે। સૌથી વધુ આંબા અને કેળના પાકને આ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે। આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપસિંહ વાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સર્વેની કામગીરી પૂર્ણ કરી રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી છે। આગામી સમયમાં સરકાર દ્વારા સહાય અંગેની જાહેરાત કરવામાં આવશે। ભરૂચ જિલ્લામાં વૈશાખનો વરસાદ વેરી બનીને વરસ્યો હતો। તાજેતરમાં જ કમોસમી વરસાદ અને મિની વાવાઝોડું ફૂંકાતા કેરી અને કેળના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં જે કેરી પાકી હતી તે આંબા પરથી નીચે પડી જતા ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે હવે ખેતીવાડી વિભાગ દ્વારા જે સર્વે છે તે પૂર્ણ કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લામાં લગભગ 28,000 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે પૈકી 1750 હેક્ટર જમીનમાં ખેતીના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે। સૌથી વધુ નુકસાન જે છે તે કેળ અને કેરીના પાકને થયું છે। ત્યારે હવે ખેતીવાડી વિભાગ દ્વારા જે સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।